मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના રાંદેર વિસ્તારમાં 77 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ પર અમાનવીય હુમલાની ઘટના સામે આવી છે. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાય છે કે એક શખ્સ વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડને રોડ પર પટકે છે અને માર મારે છે. બાદમાં પગ ખેંચીને રોડ પર ઢસડે છે. એટલું જ નહીં, લાકડા અને લાતો મુક્કાથી સતત મારે છે. ગંભીર રીતે ઈજા પામેલા વૃદ્ધ સિક્યુરિટી ગાર્ડ ભાઈલાલભાઈ પ્રજાપતિને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. રાંદેર પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર 77 વર્ષીય ભાઈલાલભાઈ ધનજીભાઈ પ્રજાપતિ માલવિયા હોસ્પિટલ ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ધૂળેટીના દિવસે તેઓ પોતાની ફરજ પર હતા. એ દિવસે કારમાં બે શખ્સ હોસ્પિટલના પાર્કિંગમાં રોકાયા હતા. ત્યાં તેઓ પેશાબ કરવા લાગ્યા હતા. જે કોઈ સિક્યુરિટી ગાર્ડ ભાઈલાલભાઈએ તેમને રોક્યા હતા અને ત્યાં પેશાબ ન કરવા માટે મનાઈ કરી હતી. વૃદ્ધ ગાર્ડ દ્વારા વારંવાર ના પાડતા કારમાં આવેલા શખ્સોએ ઉશ્કેરાઈ ગયા હતા. તેમાંથી એક શખ્સે ભાઈલાલભાઈને નિર્દયતાપૂર્વક મારવાની શરૂઆત કરી હતી. સીસીટીવી ફૂટેજ મુજબ હુમલાખોર શખ્સે પહેલા સિક્યુરિટી ગાર્ડને જોરથી જમીન પર પટક્યા. પછી તેમને પાસે રહેલા લાકડાના દંડાથી તેમને માર્યા. ત્યારબાદ તાબડતોબ ઘા કર્યા. રોડ પર પકડીને ઢસડીને મોઢા પર લાતો અને મુક્કા માર્યા. ગાર્ડ ઉઠી પણ ન શકે તેવી સ્થિતિમાં હતા. ત્યારે તે બે મહિલા ત્યાં પહોંચી અને અન્ય લોકો મદદ માટે દોડી આવ્યા. ઘાયલ ગાર્ડને ઉઠાવીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અહીં વૃદ્ધ ગાર્ડના માથામાં ગંભીર ઈજા હોવાથી ટાંકા લેવા પડ્યા. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.